પાટણ નગરપાલિકાના શાસકના આંતરિક વિખવાદ અને વહીવટી ઉદાસીનતાનો ભોગ હવે સામાન્ય જનતા બની રહી છે। શહેરના ગાયત્રી મંદિર પાસે અને આનંદ સરોવરની પાછળ આવેલી ચિત્રકૂટ સોસાયટીના રહીશોએ છેલ્લા 20 વર્ષથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારના બેનરો લગાવ્યા છે। આ વિસ્તાર ભાજપનો ગઢ મનાતા વોર્ડ નંબર 6માં આવતો હોવાથી રાજકીય ગલિયારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। સોસાયટીના રહીશોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે છેલ્લા 2 દાયકાથી વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા છે। પાણીની સાથે આસપાસનો કચરો સોસાયટીમાં તણાઈ આવે છે, જેના કારણે રહીશોનું જીવવું પણ દુશ્વાર બન્યું છે। મધ્યમ વર્ગની આ સોસાયટીમાં આજ દિન સુધી આંતરિક રોડ બનાવવામાં જ આવ્યા નથી, તો બાજુમાં આનંદ સરોવરને કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ છે। સફાઈના અભાવે બાળકોને વૃદ્ધો અવારનવાર બીમારીનો ભોગ પણ બને છે। રહીશોએ કલેક્ટરના સ્વાગત કાર્યક્રમમાં આ અંગે રજૂઆત કરી હતી, જેમાં 4 માસમાં પ્રશ્ન હલ કરવાની ખાતરી અપાઈ હતી, પરંતુ 8 માસ વીતી જવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી। તંત્રના માત્ર આશ્વાસનોથી કંટાળીને રહીશો જ્યાં સુધી કામ નહીં થાય ત્યાં સુધી કોઈપણ પક્ષે વોટ માંગવા આવવું નહીં તેવા સ્પષ્ટ લખાણ સાથેના બેનરો સોસાયટીના પ્રવેશદ્વારે લગાવી દીધા છે। ચિત્રકૂટ સોસાયટી વોર્ડ નંબર 6માં આવે છે, જે પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીના સમર્થક મતદારોનો વિસ્તાર ગણાય છે। ચૂંટણીના ટાણે જ મતદારોનો આ આક્રોશ ભાજપના ઉમેદવારો માટે મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે। જો આ રોષ મતદાનમાં પરિવર્તિત થશે તો ભાજપની મજબૂત ગણાતી વોટ બેંકને મોટું નુકસાન પહોંચવાની શક્યતા નકારી શકાય તેમ નથી। સ્થાનિક રહીશોમાં આ આક્રમક મિજાજે આગામી ચૂંટણીમાં પાટણના રાજકારણમાં નવો વળાંક લાવી દીધો છે। છેલ્લા 15 વર્ષથી ચોમાસાના પાણીનો પ્રશ્ન છે। અમે ઘણી વખત નગરપાલિકામાં પણ રજૂઆત કરેલી છે, પણ આજ સુધી આ પ્રશ્નનો કોઈ નિકાલ કરેલ નથી। વત્તા આ જે તે સમયે આરસીસી રોડ બન્યો તે 2 સાઈડથી એવો ઢાળ મૂકેલો છે કે અમારી સોસાયટીના ગેટ આગળ જ પાણી ભેગું થાય, અને એ પાણીના અંદર એટલો બધો કચરો આવે ને બધો કચરો અમારી સોસાયટીમાં આવે, અને એ કચરો ભેગો થાય એટલે પાછું સાફ કરવા પણ કોઈ નગરપાલિકાની આ ટીમ અમારે ત્યાં આવતી નથી, બરાબર। તો અમારા સોસાયટીના મધ્યમ વર્ગના વ્યક્તિઓ રહેતા હોવાથી અમારી સોસાયટીની અંદર છેલ્લા 15 વર્ષથી અંદર કોઈ પણ રોડ બનેલ નથી। વત્તા અમારી સોસાયટીમાં જે પણ વ્યક્તિઓ જૂના રહેતા હતા એ બધા મકાન વેચી અને પાણીના પ્રશ્નથી બધા જતા રહ્યા। તો આજ સુધી કોઈ પણ આ પ્રશ્નનો કોઈ છેલ્લા 15 વર્ષથી કોઈ પણ વસ્તુનો અમારે નિકાલ થયેલ નથી, બરાબર। તો સત્વરે અમારી સોસાયટીમાં આ પ્રશ્નોનો નિકાલ થાય છે તે અમે અમારી સોસાયટીના આખા પરિવાર તરફથી આ બોર્ડ મારેલું છે, બરાબર। તો કોઈ પણ રાજકીય પક્ષે અમારી સોસાયટીની અંદર વોટ માગવા આવવું નહીં, કામ નહીં તો વોટ નહીં।